ભાઈ મિલનભાઈ છે ને તમને રસોડાના પૂરેપૂરો વ્લોગ બતાવશે વિડીયો કે ભાઈ કઈ રીતની વ્યવસ્થા છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા છે ને આજ ગુરુ પૂનમ છે ને એટલે આજ 2 વિભાગ પાડી દીધા છે મિત્રો. પૂરીના ટોપે ટોપ ભર્યા છે અને ભાઈ પૂરી તરવા માટે જો મિત્રો કેવા મોટા મોટા તાવડા લગાડવામાં આવ્યા. સામે લેડીઝ લોકો અહીંયા જો પૂરી વણી રહ્યા છે, તમે જોઈ શકો. મેં તો ભાઈ મારી લાઈફમાં આવા ચૂલા ક્યાંય જોયા નથી ભાઈ. એ ફક્ત તમારે જોવું હોય ને તો બગદાણા જવું પડે ભાઈ. લાખોની સંખ્યામાં ભાઈ આજે બજરંગદાસ બાપાનો પ્રસાદ બધા ભાવિક ભક્તો લેવાના છે. અને આજુબાજુના કહેવાય ને 50-60 ગામના લોકો અહીંયા સેવા કરવા માટે આવે છે. અને સેવા કરવા માટે મિત્રો અહીંયા વારા લખાવવા પડે છે અને જેનો વારો આવે ને એ જ સેવા કરીએ. તો બધાને બાપા સીતારામ, ગુડ મોર્નિંગ. અને સવારના છે ને 7 વાગી ગયા છે. બધા જાગી ગયા છે. અમે બધા પાર્કિંગમાં સૂઈ ગયા હતા. પૂનમ, વિરાંશ અને મોરિયન પાછળ સૂતો જો 7:30 કે 8 વાગે નીકળ્યા હતા ઘરેથી. અહીંયા પહોંચતા 1:30 થી 2 વાગી ગયા હતા. જો ગાડીમાં ફરતે બધે ઝાકળ, જો ચારે બાજુ ઝાકળ. આ બધું પાર્કિંગ છે મિત્રો. આપણે પાર્કિંગથી બહાર આવ્યા છીએ તો મસ્ત મજાના સૂરજ દાદા ઉગી ગયા છે. હાલો બગદાણા આવી ગયું. ગાડીમાં સુતા હતા આપણે વીરો. હા, વિરાંશ જાગ્યો છે. અને હાય ગુડ મોર્નિંગ બાપા સીતારામ. બાપા સીતારામ, બાપા સીતારામ, જય હો જય હો મારો દીક. પાર્કિંગ થી બહાર આવી ગયા છે. હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે. અહીંયાથી મંદિર 500 મીટર જેવું છે, 300 મીટર જેવું જ છે. જો રમકડા વાળા આવી ગયા છે. જો બધા મિત્રો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવ્યા છે. અહીંયા હૈયું દળાય એવું ટ્રાફિક છે અત્યારે. અને ટ્રાફિકની વાત કરીએ મિત્રો, હાલવામાં અત્યારે જગ્યા જ નથી. અને જો અહીંયા મંદિર દેખાય છે. બગડ નદી છે આવડિયા અને અહીંયા મંદિર છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણાના મુખ્ય દ્વાર ઉપર. અને જો ભાઈ આજનો ટ્રાફિક જો ભાઈ હૈયું દળાય ને એવું ટ્રાફિક છે. જો મિત્રો હવે ધજા ચડી રહી છે. અહીંયા ધજાના દર્શન કરો. 2 ડ્રોન પણ સાથે છે. ધજા ચડાવ 3 તો ડ્રોન ચડાવવામાં આવ્યા છે મિત્રો. 1 2 અને અહીંયા 3 ડ્રોન અહીંયા ધજા ચડી રહી છે. ભાઈ સાહેબ કેટલું મસ્ત શણગાર્યું છે. જો ભાઈ આ ગાદી સમાધિ મંદિર છે અહીંયા. બજરંગદાસ બાપાને ધજા ચડી ગઈ છે. એટલી સરસ ભાઈ મજા આવીને અમે લોકો અહીંયા ફ્રેશ પણ થઈ ગયા અત્યારે. તો હવે આપણે જાશું બાપાના દર્શન કરવા માટે. અહીંયા સમાધિ મંદિર, ગાદી મંદિર, બધી જગ્યાએ આપણે આજે બાપાના દર્શન કરીએ. તમે પણ દર્શન કર્યા હોય અત્યારે આ વ્લોગ જોઈને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ કમેન્ટ કરી દેવું. અહીંયાથી ભાઈ બાપાના ગાદી મંદિરના દર્શન કરી લે. આપણે પહોંચી ગયા છીએ ગાદી મંદિર અત્યારે. બાપા સીતારામ. મોક્ષમૂલમ ગુરુ કૃપા. દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. ઓમ જગનેન જગમય જંતદેવા દેહાનાગમ મહિમાનઃ તદંદ્ર પૂર્વે. માંડ દર્શન કરીને બહાર આવ્યા. ટ્રાફિક જોવો મિત્રો કેટલું ટ્રાફિક છે. અને જસ્ટ અહીંયા આપણે છે ને આપણે પ્રસાદી પેલા વિરાંશે લઈ લીધી. જો હવે
હવે મોરિયન અને વિરાંશને છે ને ચા દૂધ પીવા છે અને અમારે ચા દૂધ પીવા છે એટલે મતલબ ચા પીવી છે. તો હવે અમે જઈ રહ્યા છીએ. જો અહીંયા આ વ્યવસ્થા રાખી છે ચા દૂધની. આઈ થિંક ભોજનશાળા શરૂ જ લાગે છે. હવે મારે ચા પીવી છે. હું પણ ચા પીવા જાઉં. બાજુમાં ત્યાં ચાની વ્યવસ્થા છે. ઘણા બધા ચા પ્રસાદ અહીંયા મળી રહ્યો છે. તમને બતાવું. જો લાખો ભક્તો ચા પી રહ્યા છે અહીંયા. જય ગુરુદેવ બાપા સીતારામ. જય હો જય હો. અહીંયા લોકો ચા પી રહ્યા છે, પ્રસાદી લઈ રહ્યા છે અને અહીંયા જે ચાની રકાબી હોય ને એને સાફ કરી રહ્યા છે. જો એકદમ ચકાચક બધા સ્વયંસેવકો. ચા પ્રસાદી છે ને અહીંયા બની રહી છે. જોઈ શકો છો મિત્રો. પ્રસાદી લીધી ચાની. છોકરાએ ચા દૂધ પીધા ને મજા આવી ને. 2 વાટક્યા મોરિયાને 2 વાટક્યા પીધા ને આ વ્યવસ્થામાં એવું છે કે ભાઈ લેડીઝ લોકોનું અહીંયા રાખ્યું છે મંદિરની બાજુમાં મંદિર અને એની બાજુમાં લેડીઝ લોકોનું. અને જેન્ટ્સ માટે છે ને ભાઈ નંદીગ્રામમાં છે આપણે આગળ. આપણે ફ્રેન્ડ મળી ગયા ભાઈ બગદાણા. એમને પણ શૂટ કરવા જતો પછી મને ખ્યાલ આવ્યો હતો ભાઈ આ તો અમારા યુટ્યુબર છે એક. તો કેવું ચાલી રહ્યું છે તમને ભાઈ મળીને ખૂબ આનંદ થયો ભાઈ. ગુરુ પૂનમ મહોત્સવનો મિત્રો એમ કહે કે ધામધૂમથી માહોલ છે. અત્યારે ધામધૂમથી ઉજવી રહ્યા છે. તો ભાઈ આજે છે એમ કહેવાય કે ગુરુ પૂર્ણિમા એટલે કે બાપાની ગુરુ પૂનમ છે મિત્રો. અને બગદાણા ધામ મિત્રો દર વર્ષે એમ કહેવાય કે ધામધૂમથી આ ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે મિત્રો. અને અહીંયા એમ કહેવાય કે હજારો ને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો મિત્રો બાપાના દર્શન કરવા ઉમટે છે મિત્રો. અને અહીંયા એમ કહેવાય કે ભાઈ હજારોની સંખ્યામાં આવે છે. અને આજ ભાઈ ફૂલ એવો માહોલ છે કે તમે જોઈ શકો છો ભાઈ કેટલું પબ્લિક છે. કાંઈ પગ મૂકવાની જગ્યા નહીં એટલું બધું પબ્લિક છે ભાઈ. અને અહીંયા અત્યારે રસોડામાં જવાનું છે. તો ભાઈ મિલનભાઈ છે ને તમને રસોડાના પૂરેપૂરો વ્લોગ બતાવશે વિડીયો કે ભાઈ કઈ રીતની વ્યવસ્થા છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા છે ને આજ ગુરુ પૂનમ છે ને એટલે આજ 2 વિભાગ પાડી દીધા છે મિત્રો. ભાઈઓનો અને બહેનોનો. અહીંયા છે ને એ બહેનોનો વિભાગ છે અને ભાઈઓનો છે ને એ ગોપાલવાડીની અંદર છે. એટલે અહીંયા ભાઈઓને જમવાનું છે ને અહીંયા બહેનોનું છે. તો તમને જેટલું બને એટલું વિડીયોમાં જે ઓલું થાય ને એટલું બતાવે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને ભાઈ જે આ મિલનભાઈને છે ને ભાઈ સપોર્ટ કરજો જેમ બને એમ ચેનલ. હા અને ભાઈ મારી ચેનલનું નામ છે ને શિયાળ અમીર ન્યૂ વ્લોગ છે. તો ભાઈ સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. આપણે આ ભાઈ સિક્યુરિટી છે ને એમને પૂછ્યું કે ભાઈ અંદર વિડીયોગ્રાફી કરવા જવું છે અમારે. તો જઈ શકીએ તો કે હા વાંધો નહીં જઈ શકો. તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ. અને ભાઈ અમીરભાઈ શિયાળ અમીરભાઈ અમારી સાથે આવી રહ્યા છે. એ પણ આપણી સાથે આવશે. તમને અંદર રસોડાનો વિભાગ બતાવીએ કેવું છે બધું આયોજન કેવું કર્યું છે. તો હવે અમે લોકો છે ને ભાઈ રસોડા તરફ આગળ જઈ રહ્યા છીએ. કહેવાય ને મંદિરે બાપાની મેઇન આરતી થવાની બાકી છે. પછી અહીંયા પ્રોપર અહીંયા બધું રસોડાનું શરૂ થઈ જશે. અને હજી તો મિત્રો 9:30 થયા છે. 9:30 વાગે જો એટલું બધું ટ્રાફિક હોય મિત્રો પ્રસાદીમાં તો ભાઈ શું જોઈએ. બીજું કે મારી સાથે ભાઈ અમીરભાઈ પણ આજે બ્લોગ શૂટ કરવા માટે આવ્યા છે. કહેવાય ને શિયાળ અમીર બ્લોગ્સ. હા ન્યૂ બ્લોગ્સ બરાબર ને. તો ભાઈ આ ચેનલને આગળ તમે ક્લિપમાં અમીરભાઈનું તમે જોયું એ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા બીજું મિત્રો આજે અમે સ્વયંસેવકોને પૂછ્યું ને 8 થી 10 લાખ લોકો આજે જમવાનું પ્રસાદ લેશે. બાપાનો પ્રસાદ લેશે. તો 9:30 વાગ્યાના સમયમાં લાખો પબ્લિક અહીંયા પ્રસાદ લઈ રહ્યું છે અત્યારે. અને ગોપાલવાડીમાં પુરુષો લોકો છે ને બધા ગોપાલવાડીમાં ગયા છે. અને બૈરાઓ એટલે કે લેડીઝ લોકો અહીંયા આંબાવાડીમાં છે અત્યારે. અને એવી સરસ મજાની બધી વ્યવસ્થા રાખવામાં આવી છે મિત્રો. તમે જોઈ શકો છો કોઈ જાતની કોઈ અહીંયા ટ્રાફિક ન થાય. જો બધા કહેવાય ને સત્સંગ મંડળ આવી ગયા સેવા કરવા માટે બધા બૈરાઓ આવી ગયા છે. તમે જોઈ શકો છો. જો ભાઈ આંબાવાડીની અંદર જે લોકો પ્રસાદ લઈ રહ્યા છે ને ત્યાં છે ને એવો ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે કે ભાઈ એ લોકો જમી લે ને પછી જો અહીંયા કોઈ પણ જાતની ટ્રાફિક ન રહે એ માટે પુરુષનું અલગ ને લેડીઝનું અલગ એ રીતે બનાવવામાં આવ્યું છે. એટલે ભાઈ સ્વયં સેવાની અંદર આવા ટ્રેક્ટરો અને નાના મોટા વાહનો બહુ બધા મૂકવામાં આવ્યા છે. આ છે ને તદ્દન નવું બનાવવામાં આવ્યું છે. અહીંયા પાણીની એટલી સરસ સુવિધા બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો. અને જો અહીંયા પણ કોઈ પણ જાતની ટ્રાફિક નથી. આ જગ્યા ઉપર છે ને મિત્રો બેસવા માટે આરામ કરવા માટે અહીંયા 5-10 મિનિટ આરામ કરો એની માટે વ્યવસ્થા કરી છે. અને આ વ્યવસ્થા છે જ ત્યાં તમે જોઈ શકો બધા આરામ. હવે મિત્રો અમે જઈએ છીએ ગોપાલવાડીની અંદર. ગોપાલવાડીમાં શું વ્યવસ્થા છે ને એ પણ અમે તમને બતાવીએ. ભાઈ 8 થી 10 લાખ લોકોની વ્યવસ્થા કરવી એટલે મિત્રો નાની મોટી વાત નથી ભાઈ. ભવ્યાથી ભવ્ય કહેવાય ને એમ વ્યવસ્થા કરવી પડે. હું તમને બતાવું. અને જો ભાઈ આટલું પબ્લિક છે છતાં અહીંયા કોઈ ટ્રાફિક દેખાતી નથી.
અને પોલીસ બંદોબસ્ત એટલો છે, સ્વયંસેવકો એટલા છે જેથી કરીને કોઈને અગવડતા ન પડે ભાઈ દર્શનાર્થીઓને. તો જો ભાઈ અહીંયાથી એન્ટ્રી છે ને, જો અહીંયાથી આપણે જઈશું ગોપાલવાડી તરફ. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગોપાલ ગ્રામની અંદર, અને ગોપાલ ગ્રામની અંદર ભાઈ ભવ્યથી ભવ્ય બધી વ્યવસ્થા કરવામાં આવી છે, જોઈ શકો છો ભાઈ. આવી રીતે મેં તમને કીધું કે ભાઈ સેવાની અંદર આવા બધા ટ્રેક્ટરો અને બધા નાના મોટા વાહનો પણ બહુ મૂકવામાં આવ્યા છે. પ્રસાદી લેવા માટે પણ બહુ વ્યવસ્થા સારી કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. અને આજે છે ને આ જગ્યા ઉપર પુરુષોને જમવાની વ્યવસ્થા રાખી છે મિત્રો, અને લેડીઝ લોકોને આપણે આંબાવાડીમાં રાખી. તમે જોઈ શકો આજનું પબ્લિક જો હજી તો 9:30 10 જ થયા છે, હજી તો 12 વાગે 2 વાગે 3 વાગ્યા સુધી કેવું ટ્રાફિક રહેશે તમે વિચારી શકો છો. અને ગોપાલવાડીની અંદર જે રસોડું છે મિત્રો, એના જે સ્વયંસેવકો જે રસોઈ બનાવી રહ્યા છે એ હું તમને બતાવું. જો મિત્રો પૂરીના ટોપે ટોપ ભર્યા છે, અને ભાઈ પૂરી તરવા માટે જો મિત્રો કેવા મોટા મોટા તાવડા લગાડવામાં આવ્યા, સામે તાવડો લગાડવામાં આવ્યો. અને ભાઈ લેડીઝ લોકો અહીંયા જો પૂરી વણી રહ્યા છે, તમે જોઈ શકો. લાખો હજારોની સંખ્યામાં બધા સેવા કરી રહ્યા છે. તમે આ બધા લેડીઝ લોકો છે ને રોટલીની વ્યવસ્થા કરી રહ્યા છે. રોટલી પણ જોઈ શકો મિત્રો, ગરમ ગરમ રોટલી બનાવી રહ્યા છે. જો અહીંયા ચોખ્ખું ઘી પણ લગાડવામાં આવી રહ્યું છે. અને જો મિત્રો અને ભાઈ દાળના ટોપ જો મિત્રો, હજારો લોકો એક ટોપમાંથી જમી લેવા ટોપ છે મિત્રો. સામે ભાત બની રહ્યા છે, ચોખા જોઈ શકો છો, અને લાઈવ ગરમ ગરમ બધું મિત્રો જો. લાખો ને આજે મિત્રો આવા તમે ક્યાં ચૂલા જોયા છે કમેન્ટમાં જણાવો. મેં તો ભાઈ મારી લાઈફમાં આવા ચૂલા ક્યાંય જોયા નથી ભાઈ. એ ફક્ત તમારે જોવું હોય ને તો બગદાણા જવું પડે. તમે જોઈ શકો છો ભાઈ, આ એક તપેલામાં છે ને હજારો લોકો એક તપેલામાંથી જમી લે છે. અને અહીંયા બધા સ્વયંસેવકો આવ્યા છે. આપણે એને પૂછીએ કે ભાઈ આજે કેટલું પબ્લિક જમી લેશે, આમને એમના મોઢેથી પણ આપણે સાંભળીએ ને. તમે તો ભાઈ આ બધા લોકો સ્વયંસેવકો છે, બજરંગદાસ બાબા આપણે ગોપાલવાડીની અંદર સેવા બજાવી રહ્યા છે. તો બધાને એક પ્રશ્ન પૂછવો છે કે ભાઈ આજની તારીખમાં રસોડામાં કે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલું લોકો પ્રસાદ લેશે આજે, કઈ અનુમાન કરવામાં અંદાજે 2 થી 3 લાખ અનુમાન માનવામાં આવે છે કે ભાઈ એટલી રસોઈ બનાવવાની તૈયારી ચાલી રહી છે. હા, 2 લાખથી પણ વધારે લોકો આજે પ્રસાદ લેશે. તો ભાઈ હા, અને તમે લોકો સેવા કેટલા સમયથી કરી રહ્યા છો? જરેક ઘણા વર્ષથી ભાઈ, બહુ મોટી વાત છે. તમે લોકો સેવા બજાવી રહ્યા છો, તમે લોકો છો ત્યારે આ બધું પૂરું પડે છે ભાઈ. લાખોની સંખ્યામાં ભાઈ આજે બજરંગદાસ બાપાનો પ્રસાદ બધા ભાવિક ભક્તો લેવાના છે. અને ઢૂંઢસરથી ને આજુબાજુના કહેવાય ને 50-60 ગામના લોકો અહીંયા સેવા કરવા માટે આવે છે. અને સેવા કરવા માટે મિત્રો અહીંયા વારા લખાવવા પડે છે, અને જેનો વારો આવે ને એ જ સેવા કરીએ. કે તમે વિચાર કરો, સેવામાંય વારો લખાવવાનો, એ આ બજરંગદાસ બાપાનું બગદાણા ભાઈ. તમે જોઈ શકો છો રસોડું જો મિત્રો, આવું મેં મારી લાઈફમાં ભાઈ આવું રસોડું ક્યાંય જોયું નથી ભાઈ. અને ભાઈ મને એવું લાગે છે કે ભાઈ આ ફક્ત અહીંયા બગદાણા જ આ શક્ય છે, બીજી ક્યાંય આ શક્ય નથી ભાઈ. જો તો ખરા ભાઈ, હજારોની સંખ્યામાં હમણાં મોટા મોટા ટોપ જ ભર્યા છે શાકના, અને કહેવાય ને ભાઈ દાળના અને લાડવાના અને પૂરીના અને રોટલીના. હવે પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ આપણે, અને હવે પ્રસાદ આવી રહ્યો છે ધીમે ધીમે, તમે જોઈ શકો છો. બાપા સીતારામ. તો ભાઈ બજરંગદાસ બાપાની પ્રસાદી હવે આપણે લઈ રહ્યા છે. અને ભાઈ આજે મારે પ્રસાદી છે ને ભાઈ શિયાળ હમીર વ્લોગ સાથે લેવાની છે ભાઈ. હમીરભાઈના વ્લોગ્સને છે ને આપણે સપોર્ટ કરવાનો છે. મારા જેટલા સબસ્ક્રાઈબર છે ને હમીરભાઈને સપોર્ટ કર્યા વગર આવતા નહીં મિત્રો. પહેલાં એની ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. અને ભાઈ બહુ મજાના માણસ છે. હું જેવા વ્લોગ બનાવું છું ને એવા જ બનાવે છે, અને મારી કરતાં તો એનું વ્લોગ બનાવવાનું કામ બહુ ઊંચું છે મિત્રો. તો પ્લીઝ એને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો, અને કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો, બરોબર? ચાલો, આખું ટ્રેક્ટર ભરીને ગોધડા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તમને ભાઈ છે ને અહીંયા બગદાણા જ જોવા મળે, આ તમને બીજે ક્યાંય જોવાનું. ભાઈ આ ધજાના દર્શન કરી લો મિત્રો, કેમ કે હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે. આ બ્લોગ અહીંયા સુધી જ રાખવાનો છે. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. અને ભાઈ જો અત્યારે છે ને 11:30 જેવું થઈ ગયું છે. અમે પ્રસાદી લઈ લીધી છે હમણાં. તમે રસોડાનો બ્લોગ જોયો, વિડીયો જોયો. હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે મિત્રો. તો બ્લોગ જોવાની મજા આવી હોય તો કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. મળીએ આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. અને ગૌદાન કરતા જાઓ, અને આ પુણ્ય સારી રીતે મને લોટ